Activity 3. Moin Khan is a soldier in the Indian Army. મોઇન ખાન ભારતીય સેનામાં એક સૈનિક છે. He was at the Kargil border. તેઓ કારગિલની સરહદ પર હતા. He is an infantry officer. તેઓ એક પાયદળના અધિકારી છે. Today, he is in Gyan Swami Primary School, ખંધાલી. આજે તેઓ ખંધાલીની જ્ઞાનસ્વામી પ્રાથમિક શાળામાં છે. The students are asking some questions to Moin Khan. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. Hello sir, we are very happy that you are with us. હેલો સાહેબ, અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો. We want to know many things from you. અમારે તમારી પાસેથી ઘણું જાણવું છે. Hello students, you can ask questions one by one. Hello વિદ્યાર્થીઓ, તમે એક પછી એક પ્રશ્નો પૂછી શકો છો. Sir, do you have a very busy schedule? સાહેબ, શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે? Our day starts at 4:30 in the morning. અમારો દિવસ સવારે 4:30 વાગ્યે શરૂ થાય છે. We have to get ready for march by 5. 5 વાગ્યા સુધીમાં અમારે માર્ચ કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. Then we do some exercise. પછી અમે થોડી કસરતો કરીએ. Sometimes we go for hill climbing too. કોઈ વાર અમે ટેકરી પર ચડવા પણ જઈએ. Oh, really a busy morning. So you must be hungry after a lot of exercise. Oh, ખરેખર એક વ્યસ્ત સવાર. સાહેબ, ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે. Do you eat breakfast after exercise? શું તમે કસરત પછી નાસ્તો કરો છો? Yes, we go for breakfast. હા, અમે નાસ્તો કરવા જઈએ. After breakfast, we practice firing. નાસ્તો કર્યા પછી અમે ફાયરિંગ ગોળીબારનો અભ્યાસ કરીએ. Sir, I saw a tank in a movie. સાહેબ, મેં એક ફિલ્મમાં ટેન્ક જોઈ હતી. But I didn't find the driver in the tank. પણ ટેન્કમાં મને ડ્રાઈવર દેખાયો નહીં. Does the tank run by itself? શું ટેન્ક તેની મેળે દોડે છે? No dear. ના વાહલી. It doesn't run by itself. તે તેની મેળે દોડતી નથી. There is a driver in a tank. ટેન્કમાં ડ્રાઈવર હોય છે. Sir, do you drive a tank? સાહેબ, શું તમે ટેન્ક ચલાવો છો? No, I don't. ના, હું ચલાવતો નથી. There are some other soldiers for that. તે માટે બીજા સૈનિકો હોય છે. I can't drive a tank because I am an infantry officer. હું ટેન્ક ચલાવી ન શકું કારણ કે હું ઇન્ફન્ટ્રી ઓફિસર છું. So, what is an infantry? સાહેબ, ઇન્ફેન્ટ્રી એટલે શું? Infantry is a kind of army unit. It's fight on foot. Infantry પાયદળ એ સેનાનો એક પ્રકારનો એકમ છે. તે પગે ચાલીને લડે છે. We are foot soldiers. અમે પાયદળ છીએ. We fight the enemies face to face. અમે શત્રુ સાથે સામસામે લડીએ. So do you carry the weapons with you? તો તમે તમારી સાથે શસ્ત્રો રાખો? Yes, we have to carry the weapons with us. હા, અમારે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે. We use the firearms such as a rifle, pistol, machine gun and knife. અમે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. We have to carry 50 kg of load with us.
અમારે 50 કિલો જેટલું વજન સાથે રાખવું પડે. સર ડુ યુ હેવ યોર ફેમિલી? સાહેબ, શું તમારે તમારું કુટુંબ છે? યસ આઈ હેવ. હા, મારે કુટુંબ છે. માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા. મારી પત્નીનું નામ સબીરા છે. આઈ હેવ 2 ચિલ્ડ્રન. મારે 2 બાળકો છે. Their names are અફઝલ એન્ડ આરફીન. તેમના નામ અફઝલ અને આરફીન છે. Does your wife comes to meet you there? શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? નો શી કાન્ટ કમ. ના, તે આવી શકે નહીં. શી રાઇટ્સ લેટર ટુ મી. તે મને પત્રો લખે છે. આઈ કોલ હર ફ્રિક્વન્ટલી. હું તેને વારંવાર ફોન કરું છું. સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ. તો તમે તમારી સાથે સેલ ફોન રાખી શકો. ડુ દે અલાવ યુ ટુ કીપ અ મોબાઈલ? શું તેઓ તમને મોબાઈલ રાખવા દે? યસ, દે અલાવ અસ ટુ કીપ અ સેલ ફોન. હા, તેઓ અમને સેલ ફોન રાખવા દે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. પણ અમે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ ન કરી શકીએ. દેર આર સમ સિક્યુરિટી રીઝન્સ ફોર ધેટ. આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? શું તમને તમારી પત્ની અને બાળકોની ખોટ સાલે છે? યસ, આઈ મિસ ધેમ. હા, મને તેમની ખોટ સાલે છે. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. તેથી મને તેનો કોઈ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન. મને મારો વ્યવસાય પ્રિય છે. સર, ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? સાહેબ, શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે? યસ, દે લાઇક ઇટ. હા, તેમને ગમે છે. ઇનફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. ખરેખર તો તેમને મારું અને મારા કામનું ગૌરવ છે. વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર. અમને પણ તમારું ગૌરવ છે સાહેબ. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ હિયર. તમે અમારું રક્ષણ કરો છો, તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ.